નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 12 લેક્ચર 4 માં આપનું સ્વાગત છે. આપણે છેલ્લે એટલે કે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 12.1 1 થી 3 દાખલા જોયા હતા. આજે આગળ જોઈએ દાખલા નંબર 4 થી ચોથો દાખલો x plus 3y greater than or equal to 3, પેજ નંબર 437 ઉપર. દાખલા નંબર 4, x plus 3y greater than or equal to 3 અને x plus y greater than or equal to 2 શરતોને આધીન z 3x plus 5y નું ન્યૂનતમ મૂલ્ય મેળવવું છે. તો અગાઉ વાત કરી હતી આપણે ગયા લેક્ચરમાં એ પ્રમાણે ત્યાં બંને ગ્રેટર ધેન હોવાથી પૂરેપૂરો ચાન્સ છે કે આલેખ છે અસીમિત આવશે. અસીમિત આવશે એટલે પેજ નંબર 433 ઉપર વાળી થિયરી સ્મોલ m અને કેપિટલ m વાળી યાદ રહેવી જોઈએ. દાખલાની ગણવાની શરૂઆત કરીએ એટલે વધારે ખ્યાલ પડશે. x plus 3y બરાબર 3, x is equal to 0, y બરાબર 1 અને y is equal to 0 લ્યો x બરાબર 3 એટલે બે બિંદુ મળશે 0,1 અને 3,0. દોરીએ અહીંયા 0,1 અહીંયા હશે અને 3,0 અહીંયા હશે. બંનેને ભેગા કરીએ. હવે આ આલેખ એટલે કે અહીંયા 0,0 મૂકો તો 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 ખોટું છે એટલે ઉગમ બિંદુથી વિરુદ્ધ તરફનો ભાગ આવશે એટલે આ તમારો જવાબ આવશે. બીજો આલેખ દોરીએ તો x plus y બરાબર 2, x is equal to 0 લ્યો, y બરાબર 2, y is equal to 0 લ્યો, x બરાબર 2, બે બિંદુઓ મળશે 0,2 અને 2,0. આ 2,0 આ 0,2 આમાં પણ ઉપર તરફનો જ ભાગ આવશે કારણ કે 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 સાચું નથી. બંનેનો કમ્બાઈન આલેખ એટલે કે આપણો ફાઇનલ આલેખ દોરીએ. મેં તમને અગાઉ પણ વાત કરી છે કે આ બંને તમે રફ વર્કમાં કરશો તો એ ચાલશે, બરાબર. આ બંને આની કોઈ જરૂર નથી પણ આલેખ પરફેક્ટ આવે એટલા માટે વાત કરીએ. 0,1 અને 3,0, 0,1 નીચે હોય 3,0 આગળ હશે એટલે આ હશે 3,0, અહીંયા હશે 0,1, 0,2 2,0 બરાબર વચ્ચે અને 0,2 2,0 બંનેનો ઉપરનો ભાગ એટલે આ ભાગ આવશે. આ એનું છેદ બિંદુ થશે. છેદ બિંદુ મેળવી નાખીએ. x plus 3y બરાબર 3 અને x plus y બરાબર 2. બાદબાકી કરો તો y is equal to 2y is equal to 1 મળે તો y બરાબર અડધો એટલે કે 1/2. y અડધો મૂકો એટલે x છે દોઢો થાય એટલે કે 3/2. તો આ બિંદુ હશે 3/2, 1/2. તો શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ મળી ગયા. મેં તમને કીધું એ પ્રમાણે છેક સુધી આપણે પહોંચી જ જવાનું છે શક્ય પ્રદેશના શિરોબિંદુઓ. છેલ્લે પછી કન્ફર્મેશન કરવાનું છે. કયા કયા મળ્યા? 0,2, 3,0 અને 3/2,1/2. z ની કિંમત મૂકીએ. z બરાબર 3x plus 5y માં 0,2 મૂકો એટલે અહીંયા 10 થશે, 3,0 મૂકો એટલે 9 થાય, 3 ને 5 8/2 કરો એટલે 4 થાય. કિંમત કઈ પૂછેલી છે તમને? ન્યૂનતમ કિંમત પૂછેલી છે એટલે ન્યૂનતમ કિંમત તો અહીંયા જ મળશે, સ્મોલ m. તો જ્યારે જો અહીંયા ન્યૂનતમ મળી ગઈ, હવે શું કરવાનું છે? કન્ફર્મેશન કરવા માટે શું કરશું તો કે ax plus by લેસ ધેન m નો આલેખ દોરશું એટલે કે 3x plus 5y લેસ ધેન 4 નો આલેખ દોરીએ. x is equal to 0, y બરાબર 4/5, y બરાબર 0, x is equal to 4/3, 4/3 એટલે 1 point something હોય અહીંયા હશે
આ હોય 4/3, 0, 4/5 એટલે 0 પોઈન્ટ સમથિંગ એટલે અહીંયા હોય. હવે આ બંનેનો તમે ત્રુટક રેખાથી આલેખ દોરો અને લેસ ધેન કરવાનો છે એટલે કે 0,0 ઉગમ બિંદુ સમાધાન કરે તો આ આખો આલેખ નીચે તરફ આવે. આ આલેખ ઉપર તરફ છે. આપણો જે જવાબ છે એ ઉપર તરફ છે એટલે બંનેનો છેદગણ છે એ ખાલી ગણ મળશે. ખાલી ગણ મળે છે એટલા માટે થઈને આપણી ન્યૂનતમ કિંમત છે એ કેટલી મળશે? 4 છે. જો છેદગણ ખાલી ગણ ન હોત તો ન્યૂનતમ કિંમત ન મળે. આ ખાસ ધ્યાન રાખવાનું. નોંધ એટલે કે ઉપયોગ માટે છે કે છેદગણ ખાલી ગણ ન હોત તો ન્યૂનતમ કિંમત મળે જ નહીં. અહીંયા છેદગણ ખાલી ગણ છે એટલે ન્યૂનતમ કિંમત મળશે. હવે આના ઉપરથી તમે કહી શકો કે આની ન્યૂનતમ કિંમત છે એ 4 છે તો મહત્તમ કિંમત હોય જ નહીં. કારણ કે અસીમિત આલેખ એટલે કે ખુલ્લા આલેખમાં કા મહત્તમ હોય અથવા ન્યૂનતમ હોય અથવા તો એક પણ ન હોય. તો ન્યૂનતમ મળી ગઈ છે એટલે મહત્તમ મળશે નહીં. બરાબર? તો અહીંયા ન્યૂનતમ કિંમત 4 થશે. દાખલા નંબર 4 ન્યૂનતમ કિંમત 4. આગળ જોઈએ. 5મો દાખલો હોમવર્કમાં આવ્યો તો દાખલા નંબર 6 જોઈએ. સેમ ટુ સેમ ચોથા જેવો જ છે. બંને ગ્રેટર ધેન વાળા છે એટલે એ ગણાવતો નથી. દાખલા નંબર 7 x + 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120 અને x + y greater than or equal to 60. x greater than or equal to 0, y greater than or equal to 0. સોરી, હજી એક છે. x - 2y greater than or equal to 0. બાકીની બે લખતો નથી. અને z છે 5x + 10y. બધું પ્લોટ કરીએ વારાફરતી તો અહીંયા x + 2y બરાબર 120. x બરાબર 0, y બરાબર 60, y બરાબર 0, x બરાબર 120. બિંદુઓ મળ્યા 0,60 અને 120,0. આ હશે 120,0. આ હોય 0,60. ઉગમ બિંદુ સમાધાન કરે એટલે આનો જવાબ નીચે તરફ. આને લઈએ તો x + y બરાબર 60. x = 0, y બરાબર 60, y = 0, x બરાબર 60. મેં કીધું આવા આલેખ તો મને બહુ ગમે. x અને y નો સહગુણક એક હોય ને એવો. કારણ કે સીધું જ લખી નાખવાનું. અહીંયા 0,60 હોય ને અહીંયા 60,0 હોય. ઉગમ બિંદુ સમાધાન નહીં કરે એટલે ઉપર તરફનો ભાગ છેલ્લે એટલે કે ત્રીજો. x - 2y = 0 અચળ પદ નથી એટલે ઉગમ બિંદુમાંથી પસાર થશે એટલે x બરાબર 2y. બંનેની નિશાની સરખી છે એટલે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થશે. એટલે આને હું લખતો નથી પણ પહેલા અને ત્રીજા ચરણમાંથી કયો ભાગ એ જોવો પડશે. એટલા માટે જોઈએ પહેલા અને ત્રીજા. હવે અહીંયા 1,0 મેં તમને કીધું ઉગમ બિંદુમાંથી પસાર થાય ત્યારે 1,0 લઈ લેવાનો. તો x = 1 લ્યો, y = 0 તો 1 greater than or equal to 0 સાચું છે એટલે આ તરફનો ભાગ. હવે બધાને એક જગ્યાએ ભેગા કરીએ. પ્રથમ ચરણમાં જ લેવાનું છે એટલે પ્રથમ ચરણને જ મોટું બતાવીએ. તો આને આ રીતનું કયું છે સાથે સાથે લખતા પણ જઈએ. x - 2y બરાબર 0. પછી આ બંનેમાં જો અહીંયા 0,60 જ આવે છે એટલે એક જે અહીંયા લખીએ આપણે આ અહીંયા 0,60 માંથી પસાર થાય છે અને બીજું છે એ આગળ તરફ જશે એટલે કે અહીંયા જશે. આ રીતે બંનેમાં 0,60 એક બિંદુ તો કોમન જ છે પણ આ છે અહીંયા જો તો 120,0 છે અને અહીંયા છે એ 60,0 છે. હવે બધાને ભેગા કરીએ તો 120 વાળાથી નીચે તરફનો ભાગ, આનીથી ઉપર તરફનો ભાગ અને આની નીચે તરફનો એટલે આ આપણો શક્ય ઉકેલ પ્રદેશ મળશે. તો શક્ય ઉકેલ પ્રદેશના આ બે બિંદુઓ મેળવવા લાયક આ બિંદુ અને આ બિંદુ બે બિંદુ તો છે જ તે. તો આ બે બિંદુઓ મેળવવા માટે શું કરશો? x - 2y નો આની સાથેનો છેદગણ
મેળવીએ. x પ્લસ 2y બરાબર 120 અને x માઇનસ 2y બરાબર 0. સરવાળો કરો તો 2x બરાબર 120, x બરાબર 160, સોરી ખાલી 60, x બરાબર 60, x બરાબર 60 હોય 60 અહીંયા મૂકો તો 2y એટલે y બરાબર 30. એટલે જે 120 વાળા સાથે એટલે આ પહેલું બિંદુ છે એ મળશે 60,30. હવે બીજું x પ્લસ y બરાબર 60 અને x માઇનસ 2y બરાબર 0 બાદબાકી કરો એટલે માઇનસ પ્લસ 0 ને ક્યાં કઈ લેવા દેવા છે. 3y બરાબર 60, y બરાબર 20, y બરાબર 20 તો x બરાબર 40. તો આ બિંદુ હશે 40,20. શક્ય અવકલ પ્રદેશના ચારે ચાર બિંદુઓ મળી ગયા એટલે ડાયરેક્ટ ટૂંકમાં લખી નાખું શિરોબિંદુઓ અને સીમિત આલેખ છે એટલે બે કિંમતો મળે, મહત્તમ અને ન્યૂનતમ. એ કોઈ પ્રોબ્લેમ નથી. 60,30, 40,20, 60,0 અને 120,0. z 5x પ્લસ 10y. 60 એટલે 6 પંચા 30 ને 10 દાન 30, 300 300 600, 4 પંચું 20 અને 2 દાન 20, 200 200 400, 6 પંચા 300, 120 600, 12 પંચું 60. બરાબર ને. તો મહત્તમ કિંમત થશે અહીંયા જો બે જગ્યાએ સરખી મળી ફરીથી આવી મહત્તમ એટલે કે કેપિટલ M થશે 600 અને સ્મોલ m ન્યૂનતમ થશે 300. જે તમને પૂછ્યું હોય એ તમારો જવાબ. હવે અહીંયા દાખલા શું પૂછ્યું છે? ન્યૂનતમ બે પૂછેલું છે તો ન્યૂનતમ 300 અને મહત્તમ 600. નેક્સ્ટ દાખલા નંબર 8. હવે બધામાં પેટર્ન બદલ છે, બધાય ટૂંકમાં આંકડાકીય ફેરફાર, બાકી રીત એકની એક જ છે. x plus 2y greater than or equal to 100. 2x minus y પાછું આવ્યું જો less than or equal to 0 અને 2x plus y less than or equal to 200. આગળ ખાસ ધ્યાન રાખવું, બધું સરખું જ છે એટલે હવે ડાયરેક્ટ z જ લખી નાખીએ. x plus 2y. તો આમાં કોઈ નવીન વસ્તુ છે નહીં, કોપી ટુ કોપી સાતમા દાખલા જેવું છે એટલે નથી ગણાવતો. દાખલા નંબર 9 માં વયા જઈએ સીધા. જો સેમ ટુ સેમ, છતાં તમે કહેતા હોય તો શોર્ટકટ ફાસ્ટ આપણે ગણી નાખીએ ફટોફટ. બરાબર, ઓલાની જેમ એટલું બધું. x is equal to 0, y બરાબર 50, y is equal to 0, x is equal to 100. એટલે બે બિંદુઓ મળશે 0,50 અને 100,0. આ થશે 100,0, આ થશે 0,50. ઉગમ બિંદુ સમાધાન નહીં કરે એટલે ઉપર તરફનો ભાગ 2y માઇનસ આ થઈ ગયું અને તમે આમ કહી શકો 2x is equal to y. બંનેની નિશાની સમાન એટલે પહેલા અને ત્રીજા ચરણમાંથી 1,0, 1 લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે આ વખતે સમાધાન નહીં કરે એટલે આ વખતે ઉપર તરફનો ભાગ 2x પ્લસ y. એમાં x is equal to 0 લ્યો, y બરાબર 200 મળે, y is equal to 0 લ્યો, x is equal to 100 મળે. દોરીએ તો 100,0 અને 0,200. આ 0,200 અને આ હશે 100,0. બધાયનો ભેગો આલેખ દોરીએ એક ફાઇનલ આન્સર જે આવે તે એ પ્રમાણે. એટલે એક ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા 0,50 0,200 છે એ મોટો છે. 100,0 જો આ બંનેનું છેદ બિંદુ સરખું આવ્યું ને એટલે આપણે અહીંથી આમ દોરીએ આ 100,0 અને આને આપણે કહી દઈએ 0,200. તો 100,0 થી તે એક નીચે તરફ જતું હોય એટલે કે 0,50. આ રેખા છે એની ઉપર તરફનો ભાગ પહેલી રેખાથી આનાથી ઉપર તરફનો અને અહીંયા ઉગમ બિંદુ સમાધાન કરે એટલે નીચે તરફનો એટલે આ બિંદુ આવશે. એટલે આ એક છેદ બિંદુ બરોબર છે. બીજું બે બિંદુઓ તો છે જ તે. કયા બિંદુઓ છે? 0,200, 0,50 છે. 2x is equal to y એટલે કે y ની જગ્યાએ તમે 2x મૂકી દો
x is equal to 5x એટલે અહીંયા છેદ બિંદુ પણ મેળવી નાખીએ x plus 2y બરાબર 100 અને 2x minus y is equal to 0 અને 2 વડે ગુણી નાખો એટલે આ 4x થઈ જાય આ 2 થઈ જાય 0 તો 0 જ રહે સરવાળો એટલે 5x બરાબર 100 x બરાબર 20 x is equal to 20 મૂકો y બરાબર મળે 40 એટલે 50 100 વાળા સાથેનો છેદ બિંદુ આ બિંદુ છે 40 20,40 અહીંયા એટલે કે આની સાથે 200 વાળા સાથે સીધો જ સરવાળો કરો એટલે y કેન્સલ થઈ જાય 4x બરાબર 4x બરાબર 200 એટલે x is equal to 50 x 50 હોય તો y એનાથી અડધો હોય એટલે કે 25 હોય સોરી ડબલ થાય ને y is equal to 2x એટલે 50,100 તો હવે બધા જ બિંદુઓ છે આપણી પાસે 0,200 0,50 50,100 અને 20,40 z ની કિંમત મૂકી દો જે મહત્તમ આવે તે મહત્તમ ન્યૂનતમ આવે તે ન્યૂનતમ બરાબર નેક્સ્ટ દાખલા નંબર 9 આ દાખલો પાછો નિરાંતથી ગણશું તમને એમ થશે કે બધા દાખલા ઝડપી ઓલો દાખલો ઓલાને કોપી ટુ કોપી હતો એટલા માટે આપણે ઝડપી ગણ્યો હતો દાખલા નંબર 9 પહેલી જ કન્ડિશન છે x greater than or equal to 3 બીજું x plus y greater than or equal to 5 x plus 2y greater than or equal to 6 તમને એમ થશે અહીંયા એકલી આ અસમતા કેમ આવી આ વખતે x greater than or equal to 0 કેમ ન કીધું અહીંયા ઓલરેડી કહી દીધું છે કે x greater than or equal to 3 છે એટલે તો 0 કરતા પણ મોટો છે તે હવે z ની કિંમત જોઈએ છે z બરાબર -x plus 2y આની મહત્તમ કિંમત મેળવીએ બંને ગ્રેટર ધેન છે એટલે ખુલ્લો આલેખ આવવાનો છે ખુલ્લો આલેખ આવે એટલે સ્મોલ m ને કેપિટલ m માં જોવાનું છે તો પહેલા x greater than or equal to 3 ની વાત કરી નાખીએ તો અહીંયા હોય x બરાબર 3 રેખા જેમ y x is equal to 0 રેખા છે એમ અહીંયા પણ એક શિરોલંબ રેખા આવશે x બરાબર 3 અને એનાથી મોટું એટલે આ ભાગ આવશે તો આ તમને સમજાવવાની જરૂર ન હોય અહીંયા વાત કરીએ x is equal to 0 લ્યો y બરાબર 5 મળશે y is equal to 0 લ્યો x બરાબર પણ 5 મળશે એટલે આનો જે નાનકડો અમથો આલેખ થશે 5,0 અને 0,5 અહીંયા 0 મૂકી દો તો 0 greater than or equal to 5 ઉગમ બિંદુનું સમાધાન ન કરે એટલા માટે થઈને આ ઉપર તરફનો ભાગ હવે અહીં આની વાત કરો અહીંયા x is equal to 0 લ્યો તો y બરાબર 3 મળે અને y is equal to 0 લ્યો તો x બરાબર 6 મળે 0,3 અને 6,0 આ 6,0 અહીંયા હશે 0,3 અહીંયા પણ ઉગમ બિંદુ સમાધાન નહીં કરે એટલે કે ઉપર તરફનો ભાગ બધાયનો કમ્બાઈન આલેખ જોઈએ તો પહેલા તો x બરાબર 3 એટલે અહીંયા આ બિંદુ હોય 3,0 તો 3,0 પછી અહીંયા 0,5 લો 0,5 અને 5,0 આ 5,0 અહીંયા 0,5 0,3 થી 6,0 0,3 નીચે અને 6,0 છે 5,0 થી પણ આગળ અહીંયા હશે 6,0 અહીંયા 0,3 હવે બધાને ભેગું કરીએ આનાથી આગળ અને આનાથી ઉપર એટલે આ એક બિંદુ આ બે બિંદુ અને આ બધો ભાગ શક્ય વિકલ પ્રદેશના બિંદુઓ અહીંયા તો એક્સિયમ 3 જ હોય બરાબર એક્સિયમ 3 કઈ રેખામાં મૂકવાના છે 5 વાળી જે છે x y બરાબર 5 વાળી આ 5,0 સાથે છેદન થાય એટલા માટે તો x બરાબર 5 લો સોરી x બરાબર 3 એટલે આ બિંદુ થશે 3,2 હવે આ બંનેનું છેદ બિંદુ મેળવો
કઈ બે રેખાનું x પ્લસ વાય બરાબર 5 અને x પ્લસ 2y બરાબર 6 નું છેદ બિંદુ મેળવવા માટે પહેલી રેખાને બે વડે ગુણી નાખો તો કાંઈ કરવાની જરૂર નથી, સીધી બાદબાકી કરી નાખો. y બરાબર 1 આવે, y બરાબર 1 ને x બરાબર 4. આ બિંદુ છે 4,1. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ મળ્યા આપણને. એક, બે, બે જ મળશે. સોરી, અહીંયા 3. 6,0, 3,2 અને 4,1. હવે z ની કિંમત મેળવીએ એટલે કે -x પ્લસ 2y ની કિંમત મેળવીએ. અહીંયા થશે -6, -3 પ્લસ એટલે 1, -4 પ્લસ 2 એટલે -2. તો મહત્તમ કિંમત અહીંયા મળી એટલે કે કેપિટલ M જે છે એ 1 મળ્યો. હવે અસીમિત આલેખ છે એટલે કન્ફર્મેશન તો કરવું જ પડશે. કન્ફર્મેશન કરીએ આની સાથે એટલે કે -x પ્લસ 2y ગ્રેટર ધેન કેટલા લઈએ 1. આ આલેખ દોરીએ. જો આપણા આલેખના બે ભાગ કરે અથવા તો સરખા નહીં કોઈ પણ રીતના આ આલેખને છેદ્યો એટલે સમજી લેવાનું કે આનો શક્ય ઉકેલ પ્રદેશ છે આનું ટૂંકમાં મહત્તમ મૂલ્ય નથી. અને આ આલેખને છેદ્યા વગર આડાવાળું ગમે ત્યાંથી પસાર થઈ ગયું આ રીતનું ગમે એ રીતનું તો શક્ય ઉકેલનો જે મહત્તમ કિંમત છે એ 1 મળશે. દોરીએ. x 0 લ્યો, y 1/2 મળે એટલે 0, 1/2 એક બિંદુ મળ્યું. y 0 લ્યો, x -1 મળે તો -1,0 અહીંયા હોય અને 0,1/2 અહીંયા હોય. આ જે આલેખ છે આ રીતનો પસાર થાય. 0,1/2 એટલે આગળ જતા આ આલેખના તો બે ભાગ થાય અને થવાના જ છે. -1,0 અને 0,1/2 કારણ કે અહીંયાથી આમ ઉપર જશો તો આ તો રેખા છે તો અહીંયા ગમે અહીંયા આ આલેખના બે ભાગ કરશે તે એટલે તમે કહી શકો કે આપેલ આલેખ સાથે છેદગણ ખાલી ગણ ન થતો હોવાથી મહત્તમ મૂલ્ય મળે નહીં. સોરી, એક મિનિટ હજી. આમ તો ગમે ભાગ કરશો એટલે મહત્તમ મૂલ્ય નહીં મળે. બરાબર, છતાં એક વખત પાછળ આપણે કન્ફર્મ કરી જોઈએ. z ને મહત્તમ કિંમત નથી દાખલા નંબર 9. બરાબર. છેલ્લો દાખલા નંબર 10. છેલ્લો છે એમ તો સાવ ઈઝી છે. કઈ લાંબુ એ લોકોએ વિચારવા જેવું રાખ્યું જ નથી. છતાં ગણીએ આપણે. x - y less than or equal to -1, -x plus y less than or equal to 0, x y greater than or equal to 0 અને z is equal to x plus y ની કિંમત મેળવવાની છે. મહત્તમ ન્યૂનતમ જોઈએ. બંને એમ તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે શક્યતા પૂરેપૂરી છે કે સીમિત આવી શકે. સીમિત આવશે તો કોઈ પ્રોબ્લેમ નથી. અસીમિત આવે તો ઓલી થિયરી યાદ કરીશું. તો પહેલા આને અસમતામાંથી સમતામાં ફેરવો. x બરાબર 0 લઈએ, y બરાબર 1 મળશે. y બરાબર 0 લ્યો, x બરાબર -1 મળે એટલે બે બિંદુઓ મળી ગયા આપણને 0,1 અને -1,0. આ રીતનો આલેખ થશે. આપણે પ્રથમ ચરણમાં જ લેવાનું છે એટલે જોઈએ ઉગમ બિંદુ સમાધાન કરે કે નહીં. ઉગમ બિંદુ ન સમાધાન કરે એટલે કે આનો ઉપરનો આટલો ભાગ જ છે. આ ભાગ શા માટે લીધો? કારણ કે આ પ્રથમ ચરણમાં નથી એટલા માટે. બરાબર.
આ ભાગ લેતા નથી, આ ભાગ લીધો એટલો ભાગ જ થાય. બીજો આલેખ જોઈએ તો આ થઈ ગયું માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 0 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ વાય થઈ ગયું. x ઇઝ ઇક્વલ ટુ વાય એટલે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતું. હવે અહીંયા જોઈએ તો ઉપર તરફનો ભાગ આવે છે કે નીચે તરફનો? 1,0 અહીંયા હોય મૂકીએ. 1,0 નીચે તરફ આવશે. અહીંયા મૂકો x ઇઝ ઇક્વલ ટુ 1 એટલે -1 પ્લસ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 સાચું છે એટલે કે આ તરફનો ભાગ આવે એટલે આમાં નીચે તરફનો ભાગ. હવે બંનેને કમ્બાઈન કરીએ. કમ્બાઈન કરતા લાગે જ છે કે બંનેનો જે આપણે ઉદાહરણ 5 જોયું તો એ ટાઈપ્સનો જ આવવાનો છે. બંનેનો છેદગણ કંઈ મળવાનો નથી. અહીંયાથી આના નીચે તરફનો ભાગ, ઓલી રેખા જે હતો એનો અહીંયાથી ઉપર તરફનો ભાગ. તો અહીંયા તમે કહી દો કે ભાઈ શક્ય ઉકેલ પ્રદેશનું અસ્તિત્વ નથી. આથી મહત્તમ કે ન્યૂનતમ જે પૂછવું હોય આપણે એમ જ કહી દેવાનું, મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે નહીં. 10મા દાખલામાં પણ મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં, કારણ કે આલેખ જ નથી મળતો. બંનેનો છેદ બિંદુ છે એ ખાલી ગણ આવે છે, એટલા માટે અહીંયા મહત્તમ કે ન્યૂનતમ નું અસ્તિત્વ નથી. બરાબર. તો સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટ થઈ ગયો. આમ જોવા જઈએ તો આપણી પાસે હજી પૂરતો ટાઈમ છે. તો અગાઉ જે તમને હોમવર્કમાં આપ્યા એ દાખલા ગણાવી દઉં. 9મો દાખલો ગણાવ્યો, 8મો દાખલો પણ ગણાવ્યો, 7મા જેવો જ હતો, 7મો, 4થો, એટલે 5મો અને 6થો બાકી છે. તો એ બે દાખલા પણ ગણી નાખીએ એટલે એક દાખલો ડાઉટમાં રહે છે, નેક્સ્ટ ટાઈમ તમને કોઈ પ્રોબ્લેમ ન પડે. દાખલા નંબર 5. x plus 2y less than or equal to 10 અને 3x plus y less than or equal to 15, x y greater than or equal to 0, z is equal to 3x plus 2y ની મહત્તમ ન્યૂનતમ કિંમત જે પૂછ્યું હોય તે જોઈએ. આને અસમતામાંથી સમતામાં ફેરવો એટલે x plus 2y is equal to 10 થાય. x બરાબર 0 લ્યો, y બરાબર 5 મળે, y બરાબર 0 લ્યો, x બરાબર 10 મળે. દોરીએ. 10,0 0,5 ઉગમ બિંદુ તરફનો ભાગ એટલે કે નીચે તરફનો ભાગ. અહીંયા આને અસમતામાંથી સમતામાં ફેરવો તો 3x plus y બરાબર 15, x is equal to 0 લ્યો, y બરાબર 15 મળે, y બરાબર 0 લ્યો, x બરાબર 5 મળે. 15 અને 5 તો ખરેખર અહીંયા આ મોટું હોવું જોઈએ, 0,15 5,0. બંનેને ભેગા કરીએ એટલે કે આપણો ફાઇનલ આન્સર વાળો આલેખ દોરીએ તો 5 અને 10, 15 અને 5 અહીંયા હશે 0,15, અહીંયા હોય 0,5, આ 10,0 5,0. હવે આમાં ચેક કરતા રહી ગયા ને ઉપરનો ભાગ કે નીચેનો ભાગ. 0,0 સમાધાન કરે, 0 લેસ ધેન ઇક્વલ ટુ 15 સાચું છે એટલે આમાં નીચેનો ભાગ. બંનેમાં નીચેનો ભાગ એટલે કે બંનેના છેદગણનો નીચેનો ભાગ, આનાથી પણ નીચેનો ભાગ, આનાથી પણ નીચેનો ભાગ, એટલે શક્ય ઉકેલ પ્રદેશ આ મળશે. હવે આપણે બિંદુઓમાં એક બિંદુ મેળવવાનું રહ્યું. આ તો છે જ તે બે બિંદુઓ 0,5 5,0 0,0 બંનેનું છેદ બિંદુ મેળવો એટલે કે x plus 2y બરાબર 10 અને 3x plus y બરાબર 15. તો બીજા સમીકરણને 2 વડે ગુણી નાખો એટલે 3x plus 2y બરાબર 15 થાય. એની નીચે પહેલું સમીકરણ મૂકી દો, x plus 2y બરાબર 10, બાદબાકી કરો તો 2x બરાબર 5 મળે, x બરાબર 5 ના છેદમાં 2 મળે.
x બરાબર 5 ના છેદમાં 2 મૂકો તેથી 2y બરાબર 10 ઓછા 5 ના છેદમાં 2 15 ના છેદમાં 2 2y મળ્યું એટલે y બરાબર 15 ના છેદમાં 4 એટલે 5 ના છેદમાં 2 15 ના છેદમાં 4. હવે શિરોબિંદુ શક્ય ઉકેલ પ્રદેશના 0,5 5,0 0,0 5 ના છેદમાં 2, 15 ના છેદમાં 4 z મેળવીએ 3x પ્લસ 2y 0,5 એટલે 10 5 તેરી 15 0 0 5 તેરી 15 ના છેદમાં 2 વત્તા 15 ના છેદમાં 2 ફરીથી 2 વડે ગુણો એટલે તો એ 15 જ થઈ ગયું ને તો બે જગ્યાએ મહત્તમ કિંમતો તમને મળશે તો મહત્તમ કિંમત 15 અને ન્યૂનતમ કિંમત 10 થશે દાખલા નંબર 5 માં આગળ જોઈએ દાખલા નંબર કયો બાકી રાખ્યો તો દાખલા નંબર 6 પાંચમા દાખલામાં પાછો જે છે આન્સર 4,3 આગળ 18 આપેલો છે એક પ્રોબ્લેમ થાય છે છેદ બિંદુમાં પ્રોબ્લેમ છે જોઈએ બે રેખાઓનો 3x + y બરાબર 15 બે વડે ગુણ્યો તો અહીંયા 30 થવું જોઈએ ને એટલે બાદબાકી કરો તો 2x બરાબર 20 ફરીથી છેદ બિંદુ મેળવીએ x + 2y બરાબર 10 અને બીજી રેખા છે તો 3x + y બરાબર 15 આને બે વડે ગુણીએ એટલે 6x + 2y બરાબર 30 નીચે મૂકો x + 2y બરાબર 10 બાદબાકી કરો 5x બરાબર 20 x બરાબર 4 x બરાબર 4 અહીંયા મૂકી દો તો y બરાબર મળશે 3 અહીંયા મૂકો આ નહીં આવે 4,3 તો 4 તેરી 12 પ્લસ 3 દુ 6 એટલે 18 એટલે પાછળનો આન્સર આવી ગયો દાખલા નંબર 6 જોઈએ 2x + y greater than or equal to 3 x + 2y greater than or equal to 6 પાછું ન્યૂનતમ મૂલ્ય શોધો અને બતાવો કે બે કરતા વધુ બિંદુ મળે છે તો 2x + y greater than or equal to 3 જોઈએ x + 2y greater than or equal to 6 x greater than or equal to 0 y greater than or equal to 0 અને z is equal to x + 2 જોઈએ 2x + y બરાબર 3 x is equal to 0 y બરાબર 3 y is equal to 0 x is equal to 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2, 0 0,3 ઉગમ બિંદુ સમાધાન નહીં કરે એટલે ઉપર તરફનો ભાગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે આપણે ન જ કરે બરાબર x + 2y બરાબર 6 લઈએ x is equal to 0 y બરાબર 3 y is equal to 0 x is equal to 6 0,3 6,0 અહીંયા પણ સમાધાન નહીં કરે એટલે ઉપરની તરફ હવે આપણો ફાઇનલ આન્સર એટલે કે ફાઇનલ આલેખ આ બિંદુ 0,3 રાખીએ આ મોટું છે એટલે 6,0 રાખીએ 0,3 થી તે પાછું 3 ના છેદમાં 2, 0 બંનેથી ગ્રેટર ધેન વાળો ભાગ એટલે આમ જોવા જાવ તો આ ભાગ જ આવે બંનેથી મોટો એટલે
પહેલાનો જે આલેખ હતો એ જ આવશે 0,3 6,0. હવે શક્ય ઉપલ પ્રદેશના બિંદુઓ શિરોબિંદુઓ બે જ મળ્યા 0,3 અને 6,0. z લઈ લો x plus 2y. અહીંયા મૂકો તો અહીંયા પણ 6 મળશે, અહીંયા મૂકો તો આ પણ 6 મળે. મહત્તમ કે ન્યૂનતમ જે કયો તે 6 જ છે, પણ ખુલ્લો આલેખ હોવાથી અસીમિત આલેખ છે ને, આ આલેખ છે એ અસીમિત હોવાથી આપણે કન્ફર્મેશન કરવું પડે. મહત્તમ કિંમતની વાત છે, કયું શું પૂછેલું છે છઠ્ઠા દાખલામાં? ન્યૂનતમ કિંમત છે એટલે આને આપણે સ્મોલ એમ કહીએ. તો ન્યૂનતમ માટે શું લેવું પડે? ax plus by લેસ ધેન સ્મોલ એમ, એટલે કે x plus 2y લેસ ધેન 6 જોઈએ. એટલે કે આ આલેખ જે આપણો જવાબ છે એના ભાગ થવા જોઈએ નહીં. ગમે ત્યાંથી નીચેથી નીકળી જાય તો વાંધો નથી. x is equal to 0, y બરાબર 3, y is equal to 0, x is equal to 6. એટલે આની આ જ રેખા થઈ x plus 2y, પણ એને લેસ ધેન એટલે નીચે તરફનો ભાગ આવે. તો બંનેનો છેદગણ તો ખાલી ગણ થયો. ખાલી ગણ થયો એટલા માટે આનું ન્યૂનતમ કિંમત મળશે. એ કેટલી થશે? 6. હવે આપણે સાબિત કરવાનું હતું કે ભાઈ એક કરતા વધારે બિંદુઓ, તો આ બે બિંદુ આગળ મળે જ છે. આનાથી વધારે એમસીક્યુ માટે ખાસ ધ્યાન રાખજો, ખાસ કે જો કોઈ પણ રેખા હોય ને, આ રેખા આના બે બિંદુ આગળ આનું મહત્તમ કિંમત હોય ને, તો આખી રેખા ઉપર સરખી જ કિંમત થતી હોય. આ આખી રેખાના કોઈ પણ બિંદુ, માની લો કે આ કઈ રેખા છે? x plus 2y બરાબર 6 છે ને, આનું આપણે એક બિંદુ લઈએ, માની લો કે હું x equal to 1 લઈ લઉં. x equal to 1, તો 1 plus 2y is equal to 6 થયું. તો 2y is equal to 5, y is equal to 5 ના છેદમાં 2. તો અહીંયા કંઈક હોય, માની લો કે 1,5 ના છેદમાં 2, તો ત્યાંય તેની મહત્તમ કિંમત 6 જ થાય. મૂકી દો z, એટલે z માં મૂકો તો x plus 2y થયું, એટલે કે 1 plus 5 ના છેદમાં 2 into 2, 2 કેન્સલ થઈ ગયા 6. એટલે એમસીક્યુ માટે ખાસ શું યાદ રાખવાનું છે કે જો કોઈ રેખાના બે બિંદુ આગળ સમાન કિંમત મળે ને, મહત્તમ કે ન્યૂનતમ બે બિંદુ આગળ હોય, તો તે રેખાના દરેક બિંદુ આગળ સમાન કિંમત જ હોય આખી રેખા ઉપર. એટલે અહીંયા મેં તમને વાત કરી હતી કે આ એક સેમ્પલ તરીકે મેં તમને કીધું, કદાચ આગળ તમે x is equal to 2 લઈ લો, x is equal to 2 લો તો y is equal to તમને મળે 2, 2,2. અહીંયા મૂકો 2,2, 2 plus 2 એટલે 6 થઈ ગયું. બરાબર? દરેક માટે એવું થશે, તે દરેક બિંદુ આગળ કિંમતો સમાન જ થાય. બરાબર? તો આજે સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટ થઈ ગયો. આજના હોમવર્કમાં દાખલા નંબર 4 થી તે 10 સ્વાધ્યાય 12.1 આ કમ્પ્લીટ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ બીજા દાખલા ગણશું, સ્વાધ્યાય 12.2 તરફ આગળ વધશું. બરાબર? અત્યારે તમારે સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 4 થી 10 હોમવર્કમાં ગણતા આવવાના